am Dr. Rashmi Jasani, Dental Surgeon, City Dental Hospital, Rajkot, Gujarat. Special interest in children dentistry. આજે હું વાત કરવા જઈ રહી છું બાળકોની અંગૂઠો ચૂસવાની આદતની, જેને આપણે થમ્બ સકિંગ હેબિટ પણ કહીએ છીએ. હવે આ આદત કારણે ડેવલપ થાય છે. આ આદતને હિસાબે દાંત, જડબું અને સ્નાયુ કે સોફ્ટ ટિશ્યુમાં શું અસર આવે છે અને એને કેવી રીતે હોમ રેમેડીઝથી આપણે પ્રિવેન્ટ કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આ આદત શા માટે ડેવલપ થાય છે? એનું ફર્સ્ટ રીઝન છે રૂટીન નેચરલ રિફ્લેક્ટ. ન્યૂબોર્ન બેબી જન્મ્યા પછી એક નેચરલ આદત જ હોય છે કે જે બી કાંઈ સરાઉન્ડિંગ્સ હોય એ મોઢામાં નાખે. સેકન્ડ વન ઇઝ કે જ્યારે મધર છે એ બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવી શકતી ત્યારે પણ અંગૂઠો ચૂસવાની આદત ડેવલપ થાય છે. થર્ડ વન, જ્યારે બ્રેસ્ટ ફીડિંગ અથવા તો બોટલ ફીડિંગ આપણે છોડાવીએ છીએ ત્યારે બી ઇઝીલી અવેલેબલ સરાઉન્ડિંગને છે એ બાળક મોઢામાં ચૂસવા માટે પ્રેરિત થાય છે. અને થંબ એવી વસ્તુ છે કે ઇઝીલી અવેલેબલ સરાઉન્ડિંગ છે એટલે એને અંગૂઠો ચૂસવાની પણ આદત ડેવલપ થાય છે. હવે આ આદતને હિસાબે એના દાંતમાં શું ફેરફાર આવે છે? તો કે સતત અંગૂઠાના પ્રેશરને હિસાબે ઉપરના આગળના બે દાંત છે એ વધારે પડતા આગળ પડતા અને ઊંચા થઈ જાય છે. નીચેના દાંત છે એ અંદર પડતા થઈ જાય છે અને દાઢું જે છે એ એના નોર્મલ લેવલ કરતાં સુપ્રા એરપ્ટ એટલે કે વધારે ઊંચી થઈ જાય છે. ફોર્થ વન છે એ આપણી જે આર્ચ છે, સ્માઇલ છે એ યુ આકારની હોય પણ સતત અંગૂઠાના દબાણને હિસાબે એ વીમાં કન્વર્ટ થઈ જાય છે, કોનિકલ થઈ જાય છે. આ થયા દાંતના ફેરફાર. હવે જડબામાં શું ફેરફાર થાય છે? તો કે ઉપરનું જડબું છે એ વધારે પડતું આગળ થઈ જાય છે, નીચેનું જડબું છે એ ડાઉનવર્ડ અને બેકવર્ડ એની મૂવમેન્ટ થાય છે. અને એ ડાઉનવર્ડ અને બેકવર્ડ મૂવમેન્ટને હિસાબે અને બે દાંતની વચ્ચે સતત અંગૂઠોને રહેવાને હિસાબે ઓપન બાઇટ, જનરલી દાંત છે એ આવી રીતે ઓવરલેપ હોય છે પણ અંગૂઠો વચ્ચે રહેવાને હિસાબે ઓપન બાઇટ પણ થઈ શકે છે. હવે આ જડબા અને દાંતના ફેરફારને હિસાબે એના સોફ્ટ ટિશ્યુ એટલે કે સ્નાયુ, લિપ્સ, ચીક અને ચીનમાં શું ફેરફાર થાય છે? તો ઉપરના આગળના દાંત વધારે પડતા ઊંચા હોવાને હિસાબે એનું લિપ ક્લોઝર એટલે બાળક વ્યવસ્થિત હોઠ બંધ નથી કરી શકતું, એનો હોઠ ઊંચો ખુલ્લો જ રહે છે. ઉપરનો હોઠ છે એ ટૂંકો હોય એવું લાગે છે, નીચેનો હોઠ છે એ હાઇપર એક્ટિવ અને રોલ્ડ આઉટ થઈ જાય છે અને ઉપરના જે આગળ પડતા દાંત છે એની નીચે એકદમ ગોઠવાઈ જાય છે. અને આને હિસાબે અગેન ઉપરના દાંતમાં વધારે પ્રેશર ક્રિએટ થાય છે અને વધારે બહાર આવે છે. એટલે અલ્ટિમેટલી એક એનો લાંબો ફેસ ક્રિએટ થાય છે, હોઠ ખુલ્લા, બારે પડતા દાંત અને એક અનપ્લેઝન્ટ એપિયરન્સ આપણને મળે છે. જો આ આદત ના હોય તો સરસ મજાનો નમો નાજુક ચહેરો જે મળત બાળકને એને બદલે એને લાંબો ન ગમતો હોઠ ખુલ્લા, ઓપન બાઇટ અને દાંત આગળ પડતા એવું અગલી ફેસ આપણને મળે છે. તો હવે આવું ન થાય એના માટે શું કરવું? તો 1 to 2 યર્સ સુધી છે એ આ આદતને નોર્મલ હેબિટ ગણવામાં આવે છે પણ 2 યર્સ પછી પણ જ્યારે આ 4, 5, 6 વર્ષ સુધી અંગૂઠો ચૂસવાની આદત કન્ટિન્યુઅસ રહે છે ત્યારે આ બધા ફેરફાર આપણને જોવા મળે છે. 2 યર્સ પછી પણ જો બાળકની કન્ટિન્યુઅસ આદત હશે તો એનો અંગૂઠો જે મોઢામાં લે છે એ પિંકિશ અને રેડિશ કલરનો જોવા મળે છે. એનો નેલ છે એ પણ ટૂંકો હશે અને એકદમ ચોખ્ખો હશે કમ્પેર ટુ બીજા બધા ફિંગર્સ અને થંબ કરતાં. અને એ છે રિંકલ્સ થઈ ગયા હશે, જેમ આપણે પાણીમાં હથેળી પરેડી હોય ને કેવી કરચુલીવાળી થઈ જાય ચામડી, સેમ વે આની એવી હશે રિંકલ્સવાળી. તો આ બધા સજેસ્ટ એ કરે છે કે એને અંગૂઠો ચૂસવાની આદત લાંબા સમયથી છે. તો 2 to 4 યર્સની વચ્ચે આપણે હોમ રેમેડીઝ કરી શકીએ કે એમને તો પહેલાં સમજાવે કે આવું તારે નથી કરવાનું અને પછી પણ થતું હોય તો આપણે એમને કડવાણી લગાવી દઈએ અંગૂઠા ઉપર અથવા તો કોઈ પણ એકદમ તીખી મિર્ચી કે એવું લગાવી દઈએ કે જેથી મોઢામાં લે તો એને અનપ્લેઝન્ટ લાગે અને એની આદત છૂટી જાય. પછી એક પટ્ટો રેપ પણ કપડું કરી શકાય, આપણે માર્કેટમાં ગ્લોવ્સ પણ અવેલેબલ હોય છે એ પણ પહેરાવી શકાય, બેન્ડેજ પણ તમે લગાવી શકો. આ બધા છે એ ઘરગથ્થુ ઉપાયો આપણે કરી શકીએ પણ એને સમજાવવા છતાં, ઘરગથ્થુ ઉપાયો કરવા છતાં પણ જો એની આદત 4 વર્ષ પછી પણ કન્ટિન્યુ છે તો ખાસ તમારે તમારા ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. ડેન્ટિસ્ટ છે એ હેબિટ બ્રેકિંગ અપ્લાયન્સનો યુઝ કરી અને એમની આદત છોડાવતા હોય છે. જનરલી એ છે એ પેરેટલ રીપ કરીને એક અપ્લાયન્સ આવે છે કે એને હિસાબે બાળક મોઢામાં અંગૂઠો નાખી જ નથી શકતું અને નાખે તો પણ એને જે પ્લેઝન્ટ એક્સપિરિયન્સ મળતો હોય, જે ચૂસવાથી એને
બ્રેસ્ટ ફીડિંગ કરતો હોય ત્યારે જે સેફ્ટી સિક્યુરિટી અને કમ્ફર્ટ ફીલ થતું હોય એવું એને નથી થતું, એટલે વિધિન 2 to 4 વીક એની હેબિટ છૂટી જાય છે. ખૂબ જ સિવિયર કેસીસમાં એ 4 to 6 મંથ સુધી આ ટ્રીટમેન્ટ એક્સટેન્ડ થઈ શકે છે. અધરવાઇઝ એ 2 to 4 વીક્સમાં એ કમ્પ્લીટલી એની આદતથી છુટકારો મેળવી શકે છે. હોપ સો આ વિડીયોઝમાંથી તમને ઘણી બધી યુઝફુલ ટિપ્સ મળી હશે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. નમસ્તે.